नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वा विभाव निदाताय। परमात्मा प्रकाश आचार्य भगवान योगींद्र देव रचित परमात्मा प्रकाश નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં 22મી ગાથા સુધી સ્વાધ્યાય થયો છે અને સિદ્ધના સ્વરૂપની આ બધી ગાથાઓ ચાલી રહી છે। 10 ગાથાઓ દ્વારા સિદ્ધના સ્વરૂપનું વર્ણન કરી અને આચાર્ય ભગવાન પ્રભાકર ભટ્ટ એમના શિષ્યને મોક્ષનો માર્ગ કઈ રીતે છે, કોના આશ્રય નિર્મળ પરિણામ થાય છે તે દર્શાવી રહ્યા છે। તો આજે આપણે ગાથા 23 લઈએ છીએ। વેદૈ શાસ્ત્રૈરિન્દ્રિયૈ યો જીવ મંતુ ન યાતિ નિર્મલ ધ્યાનસ્ય યો વિષય સ પરમાત્મા અનાદિ। 23મી ગાથાના નિવાસમાં અહીંયા કહે છે कि वेद ही केवली की दिव्य वाणी से, शास्त्र ही महामुनियों के वचनों से तथा इंद्रिय और मन से भी यह मंतु न याति, जो शुद्ध आत्मा जाना नहीं जाता है। अर्थात वेद शास्त्र दोनों शब्द अर्थ स्वरूप है, आत्मा शब्दातीत है तथा इंद्रिय मन विकल्प रूप है और मूर्तिक पदार्थों को जानते हैं। वह आत्मा निर्विकल्प है, अमूर्तिक है, इसलिए इन तीनों से नहीं जान सकते। यह निर्मल ध्यानस्य विषय स अनादि परमात्मा, निर्मल ध्यान के गम्य है, वही आदि अंत रहित परमात्मा है। शुरुआत करी कि केवली की दिव्य वाणी से, महामुनियों के वचनों से तथा इंद्रियों और मन से भी जो शुद्ध आत्मा है वह नहीं जाना जा सकता, उसे जान नहीं सकते। केवली भगवाननी दिव्य ध्वनि द्वारा के महामुनियों એટલે કે આચાર્ય ઉપાધ્યાય વગેરે એમના વચનો દ્વારા શાસ્ત્રમાં જે એમણે વસ્તુ સ્વરૂપને જે રીતે સ્પષ્ટ પ્રગટ કર્યું છે એ દ્વારા, એટલે મહામુનિઓ કે વચનો દ્વારા सीधे सीधा अथवा तो पुस्तक में शास्त्र में जे रीते लखायु छे ते द्वारा अने इंद्रिय अने मन थी पण शुद्ध आत्मानुं स्वरूप जाणी शकातुं नथी, शुद्ध आत्मा जाणी शकातो नथी। अने पछी एनी स्पष्टता करता एम कहूं कि अर्थात वेद शास्त्र ये दोनों शब्द अर्थ स्वरूप है, एटले के आ केवली भगवाननी वाणी अने शास्त्र छे एमां વાત તો આત્માની આવે છે પણ એ બંને શબ્દ અર્થ સ્વરૂપ છે। એ શબ્દ દ્વારા જે કંઈ કહેવામાં આવે છે એથી આત્મા ખરેખર જાણી શકાતો નથી, કેમ કે આત્મા અનુભવનો વિષય છે, શબ્દાતીત છે, શબ્દોમાં આત્મા આવી શકતો નથી। એટલે એમ કહે છે કે વેદ શાસ્ત્ર એ दोनों शब्द अर्थ स्वरूप है और आत्मा शब्दातीत है। અને આગળ કહે છે इंद्रिय અને મનને વિશે કહે છે કે તથા इंद्रिय मन विकल्प रूप है और मूर्तिक पदार्थ को जानते हैं।
वो आत्मा निर्विकल्प है, अमूर्तिक है, इसलिए इन तीनों से नहीं जान सकते। એટલે કે મન, વાણી અને કાયા પણ લઈએ ધારો કે, તો પણ એ દ્વારા પણ, એટલે સ્પર્શ વગેરે એ દ્વારા પણ આ અમૂર્તિક એવો આત્મા એ જાણવામાં આવી શકે નહીં. એ ઇન્દ્રિયાતીત છે, ઇન્દ્રિયો દ્વારા જણાય એવો નથી, મન દ્વારા પણ જણાય એવો નથી. ઇન્દ્રિય મન એ તો વિકલ્પરૂપ છે, એ તો ક્ષયોક્ષમિક જ્ઞાન છે, એના દ્વારા કઈ આત્મા જણાય નહીં. એક એક વિષય, દ્રવ્યેન્દ્રિય અને એના વિષય, એને જાણવા વાળું જે જ્ઞાન છે એ તો બહુ સીમિત છે. ક્ષયોક્ષમિક જ્ઞાન છે જે એક એક ઇન્દ્રિયના વિષયને માત્ર જાણે છે. અને મન તો ભાવમન છે, ભાવમન ભલે વિશાળ કહીએ તે છતાંય એ પણ ક્ષયોક્ષમિક જ્ઞાન છે. એટલે એને અહીંયા વિકલ્પ રૂપ કહી દીધા. ઇન્દ્રિય અને મન ને વિકલ્પ રૂપ કયા, અને પછી કહે છે કે એના દ્વારા આ મૂર્તિક પદાર્થોને જાણી શકાય, પરંતુ આત્મા જે અમૂર્તિક છે, જે મનનો વિષય નથી, જે ઇન્દ્રિયોનો વિષય નથી, એ જાણી શકાય નહીં. અને પછી આત્મા કેવી રીતે જાણી શકાય એની વાત પણ કરી. આ ત્રણ દ્વારા તો જાણી ન શકાય. ત્રણમાં કેવડી ભગવાનની વાણી, જીનેશ્વર ભગવાનની વાણી, દિવ્ય ધ્વનિ લીધી, શાસ્ત્ર લીધા, અને પછી આ મન ઇન્દ્રિય વગેરે લીધા. એમ ત્રણ. એ દ્વારા જાણી શકાય નહીં. પણ કઈ રીતે જાણી શકાય? તો એમાં એમ કે છે કે નિર્મળ ધ્યાનસ્ય, એમ કરી અને વાત કરી કે એ નિર્મળ ધ્યાનનો વિષય છે. નિર્મળ ધ્યાન ગમે છે, એટલે નિર્મળ ધ્યાન દ્વારા એ જાણી શકાય. તે જ ખરેખર પરમાત્મા છે. જે ઇન્દ્રિય દ્વારા જાણી શકાય તે પરમાત્મા હોય જ નહીં, તે આત્મા હોય નહીં. આત્મા ઇન્દ્રિય દ્વારા જણાતો નથી. દરેક આત્મા પરમાત્મા સ્વરૂપ છે, અને એવા પરમાત્માને પોતે, પોતાના પરમાત્મા સ્વરૂપને પોતે નિર્મળ ध्यान દ્વારા અનુભવ સહિત જાણી શકે છે. અને એમ એ અનુભવ ગમ્ય વસ્તુ છે તે અનુભવમાં આવે છે, બીજી કોઈ રીતે જાણી શકાતી નથી. આનો થોડોક વિસ્તાર આપણે લઈએ, ગુજરાતીમાં ગાથા પણ લઈએ. ગુજરાતીમાં ગાથા છે વેદ શાસ્ત્ર. વેદનો અર્થ અહીંયા થાય છે કે જીનેશ્વર ભગવાનની વાણી. વેદ શાસ્ત્ર ઇન્દ્રિયથી જીવ ન જાણ્યો જાય, નિર્મળ ધ્યાન તણો વિષય, અનાદિ આત્મ રાય. જે વેદ શાસ્ત્રો તથા ઇન્દ્રિયો વડે જાણવામાં આવતો નથી, પણ જે પવિત્ર ધ્યાનનો વિષય છે, નિર્મળ ધ્યાનનો વિષય છે, ધ્યાન દ્વારા જે અનુભૂતિનો વિષય છે, જે અનુભવમાં આવે એવો છે, અતિન્દ્રિયપણે અનુભવમાં આવે, ઇન્દ્રિયો દ્વારા નહીં પરંતુ અતિન્દ્રિય. તો ઇન્દ્રિય સિવાય બીજું શું રહ્યું? તો જ્ઞાન. જ્ઞાન દ્વારા જે ખરેખર સીધો પોતાને અનુભવમાં આવે છે, અને એ ધ્યાનનો વિષય છે. એટલે કે ધ્યાનમાં સ્વરૂપમાં એકાગ્રતા કરતા એવા ધ્યાનમાં નિર્વિકલ્પ દશામાં વિકલ્પ વિના જ એ આત્મા અનુભવમાં આવે છે. જે પરમાત્મા સ્વરૂપ છે તે અનુભવમાં આવે છે. કહે છે કે પણ પવિત્ર ધ્યાનનો વિષય છે તે જ આદિ અંત રહિત પરમાત્મા જણાય છે. એવો પરમાત્મા ખ્યાલમાં આવે છે કે જે અતિન્દ્રિયપણે જણાય છે તે જ પરમાત્મા હોઈ શકે. વેદ તથા શાસ્ત્ર શબ્દરૂપ છે. વેદ તથા શાસ્ત્ર શબ્દરૂપ છે, અને આત્મા તો શબ્દાતીત છે. શબ્દમાં આત્મા આવતો નથી. આત્મા શબ્દ છે, એમાં આત્મા નથી. આત્મા લખેલો શબ્દ કે બોલાયેલો શબ્દ, એમાં આત્મા નથી. ભલે આપણે શબ્દને કોઈ અપેક્ષાએ શબ્દ બ્રહ્મ કહીએ, પણ એ શબ્દ જે છે એ વાચક શબ્દ છે, અને એનું વાચ્ય જે છે એ શબ્દથી જુદું છે. એ તો માત્ર વાચક છે, કહેનારો શબ્દ છે. કહેનારો શબ્દ છે તે વાચક છે, અને એનું વાચ્ય એ શબ્દથી જુદું છે. શબ્દમાં વાચ્ય નથી, શબ્દ માત્ર વાચક છે. સાકર કહીએ ત્યાં સાકર નથી, ત્યાં મીઠાશ પણ નથી. જે લખેલો કે બોલાયેલો સાકર એ શબ્દ છે, પણ એ દ્વારા એનું વાચ્ય જે આપણને ખ્યાલમાં આવે છે, સફેદ રંગનો મીઠો વાંગડો, એ એનું વાચ્ય છે, એ એનાથી જુદું છે. એટલે એવી રીતે આત્મા કે પરમાત્માની વાત કરતા હોઈએ, કે આત્માના પરમાત્મા સ્વરૂપની વાત કરતા હોઈએ, જીનેશ્વર ભગવાનની વાત કરતા હોઈએ, જીનેશ્વર ભગવાનના આત્માની વાત કરતા હોઈએ,
એ શુદ્ધ આત્માની વાત કરતા હોય, એ સિદ્ધ ભગવાનના આત્માની વાત કરતા હોય, એ બધાનો વિચાર કરીએ તો એ બધા શબ્દો છે ને, શબ્દો દ્વારા એ કાંઈ જણાય નહીં. એ શબ્દાતીત છે, શબ્દમાં એ આવતો નથી. એ શબ્દ વાચક શબ્દ છે, પણ એનું વાચ્ય જે છે તે જુદું છે, ને વાચ્ય એ અનુભવમાં આવે છે. પોતાનો આત્મા પોતાને અનુભવમાં આવી શકે છે. એ શબ્દોથી જણાય એવો નથી, શબ્દાતીત છે. એ શબ્દોથી કેમ જણાય એટલે કે ન જણાય. અને ઇન્દ્રિયો જડ છે, અચેતન છે, તો એ એવા ચેતન એવા ભગવાન આત્માને કેવી રીતે જાણી શકે? એને ન જાણી શકે. આત્મા ઇન્દ્રિયોને જાણનાર છે, આત્મા શબ્દોને જાણનાર છે, પણ શબ્દો કે ઇન્દ્રિયો આત્માને જાણતા નથી. માટે પર પદાર્થોને જે આ શબ્દો છે એ શબ્દો એ કોઈ બીજા અન્યને જાણે એમ નથી. એના એ તો અચેતન જળ છે, એટલે બીજાને ક્યાંથી જાણે? તો પછી આત્માને તો ક્યાંથી જાણે? પણ ચેતન એવો આત્મા, પોતે ભગવાન આત્મા સર્વને જાણે છે, જ્ઞેય માત્રને જાણે છે. તો એવો આત્મા કઈ રીતે જણાય? અને એવો જે અતિન્દ્રિયપણે જે જાણવામાં આવે શું હોઈ શકે? તો કહે છે કે નિર્મળ ધ્યાન દ્વારા જ પરમાત્મા જણાય છે. અને જે નિર્મળ ધ્યાન દ્વારા જ જણાય, અને આ શાસ્ત્ર દ્વારા કે ભગવાનની વાણી દ્વારા, ઇન્દ્રિય દ્વારા કે મન દ્વારા નથી જણાતો, તે જ પરમાત્મા છે. તો આ રીતે આ 23મી ગાથા છે, અને એમાં થોડોક વધારે વિસ્તાર પણ અહીંયા બીજી એક ગાથા મૂકી અને કરવામાં આવ્યો છે. એટલે અહીંયા કહે છે કે અન્યત્ર કહ્યું છે કે, એટલે બીજે ઠેકાણે પણ એ વાત કરી છે કે અન્યથા વેદ પાંડિત્યમ શાસ્ત્ર પાંડિત્યમ અન્યથા પરમ તત્વમ લોકા ક્લિશયંતી ચાયંતા. એનો અર્થ છે કે વેદની પંડિતાઈ જુદી છે, તેમ શાસ્ત્રનું પંડિતપણું પણ જુદું છે. વેદની પંડિતાઈ એટલે કે જેનેશ્વર ભગવાનની વાણી જે છે એમાં એ અનેક નય દ્વારા પંડિતાઈ કરે તો એ વસ્તુ જુદી છે. તેવી રીતે શાસ્ત્રનું પંડિતપણું પણ જુદું છે. જ્યારે પરમાત્મા તત્વ તેથી જુદું છે, અને લોકો અન્યથા ક્લેશ કરે છે. ક્લિશયંતી એમ કહ્યું છે ને, એટલે અને લોકો બીજી રીતે એને જાણવા માટે એના ઉધામા કરે છે, ક્લેશ કરે છે. ખરેખર એ દ્વારા આત્મા જણાય એવો નથી. એ પરમ તત્વ શુદ્ધ સહજ આત્મા જ સર્વથા ઉપાદે છે. તો આ ગાથા પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે, અને નિર્વિકલ્પ ધ્યાનમાં એ જણાય છે એ બધી વાત બહુ સરસ રીતે કહી છે. એ બધું આપણે એમના શબ્દોમાં જ જાણીએ અને સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ પહેલો, વર્ડ ટુ વર્ડ, એના પાન નંબર 203. 23 आगे वेद शास्त्र इंद्रिय आदि परदमों के अभूत वितराग निर्विकल्प समाधि के गण्य प्रत्यक्ष ऐसे परमात्मा का स्वरूप कहते हैं. हाँ 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 वेद सथई इंद्रिय जो जी मुणो न जाई निमल जान जो विसो सो परम पूर्णाई. हाँ 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 ये परमात्मा चिदानंद प्रभु एक समयनी पर्याय विनानी चीज जे छे ये केवड़ीनी દીવ ધનીથી જાણી શકાય નહીં એવી ચીજ છે. એમાં છે કે નહીં? વેદ એટલે વિતરાગની વાણી, ઓલા વેદ નહીં. હા 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 કેવડીની દીવ ધ્વનિ વાણી છે, અને મહામુનિઓના વચનો છે. પેલા દેવની વાણી લીધી, પછી ગુરુની લીધી, બેયથી આત્મા સમજાયો નથી કે. હા 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 ઓલામાં આવ્યું ને કે ભાઈ ભગવાનને સાંભળવા એ પણ ઇન્દ્રિયનો વિષય છે. એ લોકો હા હા જેમ સ્ત્રી વિષય છે એમ વાણી વિષય છે. કાળા કેર કરી નાખ્યું એમ કે છે ભગવાન સાંભળને ભાઈ. એ વાણી ઉપર લખ જાય ત્યારે તેને રાજ થાય છે. પરદ્રવ ઉપર લખ જશે. હા હા અને એ વાણીથી વાણી સાંભળી
અને અહીંયા જ્ઞાનનો પર્યાય થયો એ તો પોતાથી થયો છે, એનાથી નહીં. એ જ્ઞાન નહીં, પર સત્તાવલી જ્ઞાન એ જ્ઞાન નહીં. હા, વિતરાગની વાણી કાને પડી અને તે કાળે પોતાની જ્ઞાનની પર્યાય પોતાથી થઈ. છતાં તે પર્યાય વાસ્તવિક જ્ઞાન નહીં, એ પર્યાય જ્ઞાનની પર્યાય બંધનું કારણ છે. હા, પર સત્તાવલંબી છે. હા, એ વાણી અને વાણીના જ્ઞાન પોતે એનાથી પણ મારી એવો નથી એમ કે છે. હા હા હા, બધામાં કહ્યું છે ને, બુદ્ધિ શાસ્ત્રમાં જાય તો વિભિચારણી છે. 25 પદ્મનદી 25. ભાઈ, પર તરફનો ઝુકાવ એ વિભિચાર છે. હા, પર પદાર્થના સંગમાં ગઈ વૃત્તિ વિભિચાર છે. હા હા, સ્વ તરફમાં જવા માટે વિતરાગની વાણી ને ગુરુની વાણી કામ ન કરે કે છે. मुनियों के वचनों से इंद्रिय और मन से, इंद्रिय ने मन थी पर शुद्धात्मा जाना नहीं जाता. वाणी ने भगवान ने पण इंद्रिय कही છે. એક જગ્યા था इंद्रियम जीणिता, દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય છે તે તરફનું લક્ષ છોડી દે, એનાથી નહીં મળે. આ વાત આકરી પડે માણસને. ભગવાનની દીવધનીથી લાભ ન થાય. મહાગંધર્વની શાસ્ત્રની રચના અર્થરૂપ ભગવાને કહ્યું અને સૂત્રરૂપ ચુંબન કરે. એથી બે શબ્દ છે અંદર જો. વેદ શાસ્ત્ર દોનો શબ્દને અર્થ સ્વરૂપે છે ને, શબ્દને અર્થ સ્વરૂપ છે ને. એ વેદ એટલે વાણી અને શાસ્ત્ર, ખરેખર દિવ્ય ધ્વનિ વાણી શબ્દો સૂત્રરૂપ છે અને ગણધરો રચ્યાથી અર્થ રચ્યા છે. એ અર્થરૂપ છે. દિવ્ય ધ્વનિ અર્થરૂપ છે અને શાસ્ત્ર રચ્યા તે શબ્દરૂપ છે. હા, સૂત્રરૂપ છે. શું કીધું? દિવ્ય ધ્વનિમાં અર્થરૂપ વાત આવે છે અને શાસ્ત્ર સૂત્રરૂપ છે. એ સૂત્રરૂપ અર્થરૂપ બે થી આત્મા જણાવ્યો નથી. હા, એવો ભગવાન નિરપેક્ષ વસ્તુ છે, છતી ચીજ છે. હા, સાત છે તેને આવા અસતના આશ્રયની જરૂર નથી. હા, એનાથી અસત આશ્રયથી સત જણાય એવો નથી. હા, સમજાણું કાંઈ? આવું હાકમ વાગે ને માણસ પછી માણસને અભ્યાસ નહીં, સત્ય શું છે એને ઉપરથી એકદમ ગોળા મારવા. એ વ્યવહારથી કમાય છે. વ્યવહાર પેલો હોય, વ્યવહાર નિસરણી છે. અશુભ ટાળે ને પછી શુભ શુભ આવે, પછી શુભ ટાળે ને પછી શુભ થાય. એનો નિસરણી છે. એ ગણો એમ કે અરે ભગવાન, એ શુભને પણ છોડવાની વાત થાય તો સાધન છે તો છોડવાનું કેમ કે? હા, વ્યવહારનો વિક્રમ જેટલો છે એ નિશ્ચય સ્વભાવને આશ્રય થતી નિર્વિકલ્પ સમાધિ એની એ ઘાતક છે. માટે વાણીને અર્થથી કે અર્થને શબ્દથી. હા હા હા, અમે એમ કહ્યું 415 ગાથા છેલ્લી અર્થમાં પછી તીર્થ અર્થ આ શું? હા નહીં, 415 ગાથા છે સમય સાથ છેલ્લી. હા હા, શબ્દને અર્થથી જાણીને અર્થમાં થાય ભગવાનના ઈ અર્થ છે. આવો. હા હા, वेद शास्त्र दोनों शब्द अरूप है. आत्मा शब्दातीत है,
ભગવાન તો શબ્દથી અતીત છે યાર. હે કોણ કહે ઉપદેશ બાપુ છે બધી વાત છે જેથી ખ્યાલ નાખ્યો ને એ ફરકનો અર્થ શું એ કીધો ભાઈ કે નિમિત્ત ફરક શબ્દ જોયો તો ભાઈ સમજાય છે તમને. ઉપાદાનવાદીઓ ઘોર નિમિત્ત ફરક કરે છે એટલે નિમિત્તનો ઘોર નિમિત્તનો આશ્રય લે છે. અરે ભગવાન એમ કે આવા મકાનો બનાવી અને નિમિત્ત દ્વારા લોકોને ખેંચવા છે ઉપાદાન કે એમ કે પ્રભુ ભગવાન. હા હા ભાઈ એના આકરા પૂછ્યું બાપા. અને આ શિબિર શિક્ષણ શિબિર કાઢવા ધર્મચક્ર કાઢવા આ પંડિતો જઈને જાય ત્યાં ભાષણો આપે ધનાલાલજીની બધાનું કે અમે પૂછીએ એનો જવાબ વાણી દ્વારા તમે આપો છો. વાણીનો આશ્રય નિમિત્ત દ્વારા તમારે ક્યાં કામ કરવું અને કેવું કે નિમિત્તથી કઈ થાય નહીં એ ક્યાં છે. હા જ્યાં વિકલ્પ જેમાં નથી ત્યાં વળી વાણી ક્યાંથી આવી. વાણીને કાળે વાણી નીકળે પ્રભુ. અરે પ્રભુ આ તો બાપા શું થાય. હા 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 મિથ્યા આ કહું છું બાપા નિરોધ કહ્યું છું ભાઈ. કુંકુંદાચાર્ય એવું કે એનું ન માને નિગોદમાં દર્શન કે હે ભગવાન. અરે તું એમ ન કે ભાઈ એમ કે છે કે કુંકુંદાચાર નું ન માને એને એ કુંકુંદાચાર કહે છે કે નિરોધમાં જશો એમ કે છે. ભગવાન ભાઈ તો એમ ખેંચતા ન કર. હા હા ધનથી ફમાય નહીં કે છે અંદર કે તો શાસ્ત્ર સુનના તો ધ્યાનનો ઉપાય નિમિત્ત લક્ષ્મણ આવી હેઠળ બાકી એનાથી કમાય છે આત્મા. હા 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 વાણી જળ ઉદ્યોગ ની પર્યાય સદ વિકારો નથી આવ્યું નિયમ સાર સદ વિકારો અસળ અસળ શબ્દનો વિકાર છે તો વાણી. હા 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 ચલી ગાતા બહુ પાવ પાવ બહુ પાવ એમાંથી છેલ્લી વસ્તુ. હા હા એનાથી પમાય એવું નથી. હા 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 આત્મા શબ્દાતીત इंद्रिय मन विकल्प रूप है. હવે એનાથી રહી છે मूर्ति पदार्थ को जानते हैं आत्मा निर्विकल्प है. हाँ हाँ ये अमूर्तिक है इसलिए तीनों से नहीं जान सकते. शब्द थी अर्थ थी અને મનના સંકલ્પ છે ઇન્દ્રિયથી એનાથી આત્મા જણાયો. હા હા हाँ 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 इसलिए इन दोनों से नहीं जान सकते. जो आत्मा निर्मल ज्ञान के गम है. हाँ हाँ देखो देखो निर्मल ज्ञान से गम है. निर्मल अविकारी संज्ञान पर्याय ने गम चाहिए. हाँ 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 समझाणु कई आना गम नहीं तो आना गम से एम कीधु ने निर्मल ज्ञान से विषय. हाँ सम्यक दर्शन ज्ञान वितरागी पर्याय नो विषय है वस्तु. वही आदि अंत रहित परमात्मा है એને અમે પરમાત્મા કહીએ વિશેષ કે પરમાત્મા પ્રકાશ ત્રેવી ગાથા સમજાયું છે. यह आत्मा निर्विकल्प है अमूर्तिक है इसने तीनों से नहीं जान सकते. कारण कौन? मन इंद्रिय અને શબ્દ ત્રણથી આત્મા જાણવામાં આવે એવો નથી. આવો છે ये तो निर्मल ध्यान ने गम है. हाँ 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 है ये आए नहीं विकल्प नहीं. અહીંયા તો નિર્વિકલ્પ ચૈતન્ય ધ્યાનથી આત્મ પ્રાપ્ત થાય. શબ્દથી મનથી નહીં, ઇન્દ્રિયથી નહીં,
હા, વ્યવહારના વિકલ્પથી પણ નહીં, મનના સંબંધે એવું છે વિકલ્પ એનાથી નહીં, એનો અતિય થઈ ગયું. એ તો અતિન્દ્રિય નિર્વિકલ્પ ધ્યાન ગમ્ય છે. હા હા, વાત છે. निर्मल ज्ञान के गम है आत्मा अपना. હા, શુદ્ધ ચૈતન ઘન વસ્તુ જે છે આત્મા, એ તો નિર્વિકલ્પ જ્ઞાન ને ધ્યાન ને ગમ છે. આ તો વ્યવહારથી થાય ને નિમિત્તથી થાય એ વાત ઉડી જાય છે. હા, वही आत्मा आदि अंत रहित परमात्मा है. પોતે હો ભગવાન. વસ્તુ છે ને અનંત વિનાયક ભાવથી ભરેલ પદાર્થ છે. પરમાત્મા સ્વરૂપ જ છે. એ ધ્યાન ગમ્ય છે. હા હા, વ્યવહારથી પણ જણાય હોય જો આના વાંધા ઉઠાય રેખાંત થઈ જશે તો. અરે ભાઈ, નિશ્ચય અંદર નિર્વિકલ્પ ધ્યાનથી જણાય એ જ સમ્યક એકાંત છે. વ્યવહારથી પણ જણાય તો એ એકાંત અનેકાંત કહેવાય એમ નથી. આ મૂળ તો આ તત્વ રાજવાર્તિકમાં આવે છે ને, બે કારણથી કાર્ય એ નાખ્યું છે. અને એક સમુદ્રભદ્ર આચાર સમગ્ર શબ્દ આવે છે ને, હું પણ હે બાહ્યતંત્ર સમગ્ર. એ તો બીજી વાત છે ભાઈ. અભ્યંતર નિર્વિકલ્પથી પ્રાપ્ત થાય એ તો નિશ્ચય તો યથાર્થ છે. એને એમને રાખીને વિકલ્પ જોડે હતો નિમિત્ત એનું જ્ઞાન કરાવવા પ્રમાણથી એ વાત કરી છે. નિશ્ચયમાં તો એ વિકલ્પથી રહિત એક વાત સિદ્ધ કરી નહીં. આવી વાત છે જેની એ વાતને તો એમ રાખીને જ પછી જોડે વિકલ્પ હતો કે નિમિત્ત હતું એનું જ્ઞાન કરાવવા પ્રમાણ જ્ઞાન થતા એ વાત થાય બોલાય છે. પણ એથી કરીને નિર્વિકલ્પથી પમાય છે એ વાત ખોટી કરીને વિકલ્પથી પમાય છે એમ વાત છે એમ નથી. અરે આવી વાતું ભાઈ. મૂળ તો પહેલો સિદ્ધાંત જે છે અને સત્યનું સ્વરૂપ જે છે એ નિર્વિકલ્પ ધ્યાનમાં જ પ્રાપ્ત થઈ શકે છે. સમજાણું કાંઈ? એ સત્ય છે, એ નિશ્ચય છે, એ યથાર્થ છે. પણ એની સાથે વિકલ્પ અથવા નિમિત્ત હોય છે. એને પ્રમાણ જ્ઞાનમાં આની વાત રાખીને નિમિત્તનું સાથે સાધન છે એમ કહ્યું છે. ખરેખર તો એ છે. હા, આવું છે ભાઈ. પરમાત્મા પોતે આદિ અંત રહિત. હા, मिथ्यात अविरति प्रमाद में कषाय योग 5 तरह आश्रम से रहित 5 प्रकारना विकल्पनो आश्रव एनाथी रहित. निर्मल निज शुद्धात्मा के ज्ञान कर. निर्मल निज शुद्धात्मा के ज्ञान कर उत्पन्न हुई. नित्यानंद सुखामृत का आस्वाद. શું કહ્યું? નિર્મળ નિજ શુદ્ધાત્માનું જ્ઞાન કરીને અંતરથી એનાથી ઉત્પન્ન થયું નિત્યાનંદ સુખામૃત આસ્વાદ. નિત્ય જે આનંદ ભગવાનનો આત્માનો એનો સુખામૃતનો આસ્વાદ આવ્યો. उस स्वरूप प्रणित निर्विकल्प. अपने स्वरूप के ध्यान कर स्वरूप की प्राप्ति है. આવું છે.
ત્યારે તમે સંભળાવો તો શું કરવા વળી એમ કહેજો. અરે ભગવાન, એ તો વાણી છે બાપા. ભાઈ વાણીને ખાવે, વાણી હો, પણ એ વાણીમાં એમ આવ્યું કે વાણીથી અને વિકલ્પથી તું પ્રાપ્ત થાય એવું શું નથી. उस रूप परिणय निर्विकल्प अपने स्वरूप के ज्ञान का स्वरूप की प्राप्ति है. भाषा देखो, भगवान निर्विकल्प आनंद स्वरूप એનું નિર્વિકલ્પ ધ્યાનની પ્રણતિથી પ્રાપ્ત થાય એવું છે. સમજાણું કાંઈ? निर्विकल्प अपने स्वरूप के ज्ञान कर है ना. हाँ, अतीन्द्रिय आनंद स्वरूप भगवान એને અતીન્દ્રિય આનંદની પરિણતિ એના દ્વારા એ જણાયું છે. હા, મોટા ઝઘડા અત્યારે હાલે. हाँ हाँ हाँ, आत्मा ज्ञान जन्म ही है ही. हाँ हाँ, ये तो પછી મને પાઠ આટલો છે. આસ્વાદ પરિણિત ધ્યાન જ વિષય, બસ ધ્યાન જ વિષય એટલો સંસ્કૃત છે. એથી ખુલાસો કર્યો કે આત્મા જ્ઞાન ગમ્ય હી હે. એ ટીકાનો ખુલાસો છે. ટીકા માન નથી, ટીકામાં તો આટલું છે. જીવ निर्मल स्वसुधात्म संविति संजात नित्यानंद एक सुखामृता आस्वाद पुण्य ज्ञान विषय. 47 गाथाમાં એ કહ્યું ત્યાં વ્રત સંગ્રહ દુર્યંપી મોક્ષ એવું જાણી પાવણ યમાન. હા હા હા, જે પામ્યા છે તે ધ્યાનથી પામ્યા છે. આ બધા સાધન તો ખરા ને, એ તો નિમિત્ત લક્ષણ ઉપાય એ અર્થકારે કહ્યું છે. ટીકામાં નથી. ટીકામાં તો આટલું છે. નિત્યાનંદ એક સુખામૃત સ્વાદ પ્રણિત ધ્યાન વિષય, બસ આ સિદ્ધાંત છે. વ્યવહારના વિકલ્પથી રહિત અને શુદ્ધ આત્માના ધ્યેય એ શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ, તેનાથી તે આત્મા જણાય અને ધ્યાનગમી વિષય છે. આ વસ્તુની સ્થિતિ છે. માણસને કંઈ પણ કંઈક એના ઉપાય એમ કહીએ, પણ એ જ ઉપાય છે. જ્ઞાન ગમ્ય હી હે એ ખુલાસો આ ટીકાનો છે ને, ધ્યાન વિષય એનો ખુલાસો કર્યો. હા હા હા, શાસ્ત્ર ગમ્ય નહીં. લ્યો, શાસ્ત્ર દિશા દેખાડી અલગા રહે. આમ ગમશે દેખાડે કે ભાઈ આમ જા અંદર, એ बतावे પોતે તો તે ભિન્ન. हाँ हाँ हाँ, क्योंकि जिनको शास्त्र सुनने से ज्ञान की सिद्धि हो जावे, सुनने से हो जावे એનો અર્થ સાંભળવામાં આવ્યું કે અંતર નિર્વિકલ્પ જ્ઞાનથી પ્રાપ્ત થાય, એટલું સાંભળવામાં આવ્યું એ અંદર ગયો तो सुनने से ज्ञान गम्य है ऐसा मालूम पड़े. એ જ વાત કે છે. શાસ્ત્રે એમ કહ્યું, એને એમ કહ્યું કે તારું નિર્વિકલ્પ જ્ઞાનથી તું પમાય, એવું શાસ્ત્રે એને સંભળાયું. આવી વાત છે. હા, जिनको શાસ્ત્ર સુન જ્ઞાન કી સિદ્ધિ, એટલે શાસ્ત્રકારે એમ કહ્યું કે તારું જે સ્વરૂપ છે એ નિર્વિકલ્પ જ્ઞાનની પ્રણતિ દ્વારા પ્રાપ્ત થાય, એવું શાસ્ત્રે કહ્યું. હા હા હા, સમજાવું કાંઈ? હા હા હા,
એને ધ્યાનની સિદ્ધિ થઈ, નિર્વિકલ્પ દશાથી નિર્વિકલ્પ વસ્તુ પ્રાપ્ત થઈ, ત્યારે જ્યાં શાસ્ત્ર સુન્યા હતા એનું એને નિમિત્ત કહેવામાં આવે છે. શાસ્ત્રે કહ્યું છું એમ કે છે, કહ્યું નહીં ધ્યાનસ વિષય. એ શું કહ્યું? એ શાસ્ત્રે એ કહ્યું. સમજાય છે? હા, શાસ્ત્ર એ કીધું. હા. શાસ્ત્ર એમ કે છે કે તું ધ્યાન કરનો વિષય છો. એમ એને સાંભળ્યો ત્યારે ધ્યાનના વિષયને બનાવ્યો એને આત્માને. એટલું પણ સાંભળ્યું માટે બનાવ્યું. અને સાંભળવા તરફનો વિકલ્પ હતો માટે ધ્યાનનો વિષય થયો એમ નથી. ક્યાંય પૂછ્યું શ્રીમદમાં આઝાદ થયા હતા ને જયારે નિશ્ચય, પણ એનું સાધન શું? કારણ કે એને આવે ને નિશ્ચય રાખી લક્ષ્મણ સાધન. એનું સાધન જ આ એક પ્રકારનું નિર્વિકલ્પ ધ્યાનથી પમાય એ એક જ સાધન છે. સમજાણું કાંઈ? મોટી તકરાર હલયા વાદ ને વિવાદ ને ચર્ચા. બે સાધન જોઈએ ને, નિશ્ચય ને વ્યવહાર. ભાઈ વ્યવહાર સાધન ને સાધન ક્યારે કહેવાય? પોતાની નિર્વિકલ્પ પ્રણતિ દ્વારા વસ્તુને જાણીને અનુભવી ત્યારે ઓલા વિકલ્પને વ્યવહાર સાધનનો આરોપ ઉપાણો. સચર દેખી, નિમિત્તપણે દેખી, ઉપચાર કરીને વ્યવહાર કર્યો. તોરણમર્જીનું એ વાક્ય આત્મા. સાતમામાં જે આ છે બહુ ઊંચી કીધું છે ને. 84 વખતમાં આગળ લખી લીધું હતું. આ તો માલ છે. આ નીચે રહેવાનું જે છે મેં લખ્યું હતું હાથમાં 84 બગસરા જેવું લાગે લખ્યું. બે સાધન નથી, બે સાધનનું નિરૂપણ છે. એક સ્વરૂપને નિર્વિકલ્પ ધ્યાનથી પ્રાપ્ત કરવું એ એક જ સાધન છે. પણ જોડે શુભ વિકલ્પ ગુરુએ કહ્યું એ ખ્યાલમાં આવ્યું વિકલ્પથી એને વ્યવહાર સાધનનો ઉપચાર અપાય છે. સાધન છે નહીં, વ્યવહાર નહીં એને ઉપચાર અભૂતાર્થ નહીં છે. બહુ સરસ રેવી गाथा. जिनको शास्त्र सुन ध्यान की सिद्धि हो जाए वे आत्मा का अनुभव कर सकते हैं. પણ ધ્યાનની સિદ્ધિ હોય એ એમ કે છે. શાસ્ત્રે એને કહ્યું કે ચૈતન્ય મૂર્તિ ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ છે, એને નિર્વિકલ્પ પરિણતિથી પ્રાપ્ત કરે એમ શાસ્ત્રે કહ્યું. ત્યારે એને ધ્યાનની સિદ્ધિ કરી પ્રગટ. આવી વાત છે. जिन्होंने है ना आत्मा जिन्होंने पाया उन्हें ध्यान से ही पाया है. જેને આત્મજ્ઞાન થયું, સમ્યક દર્શન થયું એ ધ્યાનથી જ પામ્યા છે. આમાં જગ્યાએ શ્રીમદમાં છે ને એમાં નિશ્ચય રાખી લક્ષ્મણ સાધન ઓલા વિકલ્પને કહેવાય. વ્યવહાર છે. સ્વરૂપમાં સ્થિર ન હોય ને છતાં એ સાધન નથી. આવે છે એ વ્યવહાર જાણવા લાયક આવે છે એમ છે. અંતર વસ્તુનો જે સ્વભાવ પૂર્ણ આદિ અંત વિનાનું પરમાત્મા તત્વ એને અંતરની
નિર્વિકલ્પ ધારાથી પકડ્યું અને અનુભવ્યું, એમાં રહી શક્યો નહીં. પછી વિકલ્પ આવ્યો, છતાં તે વિકલ્પ આવ્યો માટે વ્યવહાર સાધન થયું, એમ એ નથી. એ તો આવ્યો એને જાણવા લાયક છે એમ જાણવા, પણ વ્યવહાર આવ્યો એટલે વ્યવહાર સાધન પણ થયું એમ નથી. સમજાણું કાંઈ? આવી વાતું છે. એ રાગ આવ્યો એને વ્યવહાર સાધન કહ્યું, ઉપચારથી નિર્વિકલ્પ સાધન છે તેથી તેને વિકલ્પમાં એને વ્યવહાર સાધન કહ્યું, પણ છે નહીં. એને ઉપચારથી નિમિત્તનો સહચર દેખીને સાધનનો ઉપચાર કર્યો. એ સાધન નથી, બાધક છે. આવી વાતો છે. એક સાધન છે, એની શુદ્ધ પરિણતિ તે એનું કારણ છે. બરાબર. એક જ થયા. એ સાધ્ય ધ્રુવ છે. આમ ધ્યેય, આમ સાધ જો હું તો પરમાત્મા પ્રાપ્તિ કરવી એ સાધ છે. એનો ઉપાય આ છે, જ્ઞાનાનંદ સ્વભાવની અપૂર્ણ પરિણતિ નિર્વિકલ્પ એ ઉપાય, અને જ્ઞાનની આત્માની પૂર્ણ પરિણતિ તે ઉપાય, એનો ભાવ. વચ્ચે વ્યવહાર આવે જાણવા લાયક છે, પણ સાધન બાધન છે. આવી વાતનું ભારી ભાઈ એ પકડાવું કરે. પછી આ સમગ્ર કીધું છે, આમાં કઈ નહીં. એ તો બીજું જ્ઞાન નિમિત્ત છે, એનું જ્ઞાન કરાયું. સમજ બધું આચરમાં આવે છે. બાઈને અભ્યંતર સમગ્ર શિકાર થાય એવું આવે છે. આમાં આવ્યું છે નાખ્યો સમય નહીં. અરે ભાઈ, સાધન તો એકલો નિર્વિકલ્પ ધ્યાન તે જ એક જ સાધન છે. અભ્યંતર તે સાધન છે. પણ એ સાધનની જોડે વિકલ્પને વ્યવહાર સાધનનો આરોપ આપ્યો છે. સાધન છે નહીં. એને પ્રમાણ જ્ઞાનમાં બેને ભેળવ્યા છે. પણ ઓલા નિશ્ચયને નિશ્ચયપણાને રાખીને એને તોડીને થાય તો વ્યવહાર પ્રમાણિત થતું જ્ઞાન નથી. શું કીધું સમજાણું? વસ્તુ છે તે નિર્વિકલ્પથી પ્રાપ્ત થાય છે, તેને રાખીને પ્રમાણ નિમિત્તથી થાય છે એમ ભેળવ્યું. એ વ્યવહાર પ્રમાણ થી થાય છે, એને તોડી નાખીને થાય તો તે પ્રમાણ જ્ઞાન નથી નહીં. નિશ્ચયનું નિશ્ચય પણ એને વ્યવહારનું વ્યવહાર પણ બેનું તો પ્રમાણ જ્ઞાન કહેવાય. બરાબર છે. અરે ભગવાન, લખ્યું તેમ મનાય છે ને. જે અભિપ્રાય છે લખ્યું તો તે અભિપ્રાયથી વાત થાય. જે અભિપ્રાયથી કહ્યું છે તે અભિપ્રાયથી વાત થાય. એમ કે બે કારણથી કાર્ય થાય એમ લખ્યું એમ લો ને, એ કોણી પણ ના પાડી. કઈ રીતે એ કહેવાનું છે? સ્વરૂપના નિર્મળ ધ્યાનથી પ્રાપ્ત થાય એ વાતો રાખી. એમાં એ રાખીને નિમિત્તના રાગમાં વ્યવહારનો આરોપ આપ્યો. આને ઉછાપીને આપે તો નિશ્ચય ને વ્યવહાર બે પ્રમાણ જ્ઞાન હાથો થતો નથી. સમજાય છે કાંઈ? આને ઉથાપે તો નિશ્ચય આપતો નથી તો પ્રમાણ જ્ઞાન ક્યાં થયું ત્યાં? મારી ભાઈ તો પ્રમાણ જ્ઞાન થશે નહીં. બેનું આનું એમ રાખે તો બીજાનું જ્ઞાન થાય. ભાઈ આવી વાત. અરે એને સમજવામાં એવી આવા ઝઘડા ઉઠા. ભાઈ તારે ક્યાં જવું છે બાપુ? એ સતને એ રીતે નહીં સ્વીકાર તો સ્વરૂપ તરફ નહીં જઈ શકે. કેમ કે વિકલ્પનો પ્રેમ રહેશે અને એને સાધન માનીશ તો ત્યાંથી ખસી નહીં શકે.
હા હા એ ભાઈ એનું વાત છે બાપા. હા પ્રભુ આ તો માર્ગ આત્માનો છે ભાઈ. વિતરાગ સ્વરૂપે પરમાત્મા પોતે છે. આત્મા વિતરાગ સ્વરૂપ જ છે. એને પામવાની વિતરાગ પ્રવૃત્તિ સાધન છે. સમજાણું કાંઈ પછી ઝઘડા કરે બાપા ભાઈ એના ફળ તો ભાઈ તને વેચવા પડશે બાપા. અસત્યને સત્ય છોડવા માગે એ નહીં થાય. ऐसा समझ कर हाँ हाँ अनादि आनंद चिद रूप में अपना परिणाम लगाओ. लो अनादि आनंद नित्यानंद प्रभु ये चिद रूप ज्ञान रूप वस्तु एमा अपना परिणाम वर्तमान लगाओ. निर्विकल्प હા 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 એકાએક કેવી કરી જુઓ હે દોડ કરાવ. સત્યને સચપણે રાખ ભાઈ. વસ્તુને સચ છે તેને સચપણે રાખ. વસ્તુ પ્રભુ છે. અનંત અનંત શક્તિનો સાગર સર્વસ્વ સર્વસ્વ વસ્તુ આખી. હા હા એને પામવાને તો પરિણતિ નિર્વિકલ્પ એની જાતની જોઈએ. જે મોક્ષ સ્વરૂપ છે તેને મોક્ષનો માર્ગ એના સ્વરૂપની જાતનો હોય. હા હા સ્વદ્રવ્યનો એમ કહ્યું ને પુન પાપમાં નહીં દ્રવ્યાંતરનો નહીં. હા 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 અનિરા દ્રવ્યનો સહારો નહીં. એને એ પુણ્ય આદિ ભાવે તો અનિરા દ્રવ્યનો સહારો છે. ફક્ત આનાથી થયું છે એમાં એક બીજી ચીજનું જ્ઞાન કરાવવા એને સાધકનો આરોપ આપી બે કારણે કાર્ય થયું એમ કહેવામાં આવ્યું છે પ્રભુ. એમાંથી આગળ ઊંચું થાય તો ભાઈ સત વસ્તુ નહીં રહે. સમજાણું કાંઈ સુગનાજી? હા 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 ऐसा समझ कर શાસ્ત્ર સુનના તો ધ્યાનનો ઉપાય પણ ધ્યાન કરવું એ પોતાનું સાધન એ છે. ऐसा समझ कर अनादि अनंत चिद रूप में भगवान अनादि अनंत છે સત સત આખું આનંદ દો. સામાન્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, અભેદ સ્વભાવ, એક રૂપ સ્વભાવ. વાસ્તવિક આત્મા નિશ્ચય તો એ છે. એને પામવાની પરિણતિ તો ધ્યાનની પરિણતિ છે. હા હા પરિણામ લગાવો કીધા ને. અપના પરિણામ લગાવો એ જાતના નિર્વિકલ્પના પરિણામ લગાવો. ત્યાં વિતરાગી પરિણામ લગાવો કારણ કે વિતરાગી સ્વરૂપ છે ભગવાન. આત્મા વિતરાગ સ્વરૂપ જ છે. હા હા એને વિતરાગી પરિણામ લગાવો. હા 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 એવી વાત કરી જો મને. હવે એમાં ખેંચાતાણ કરીને ભાઈ વસ્તુને વસ્તુ પણ રહેવા દે બાબા. ખેંચાતાણ કરી એ વસ્તુ નહીં થાય પ્રાપ્ત કરો. એની હાથો પાડે. अनादि अनंत चिद रूप में अपना परिणाम लगाओ એટલી ભાષા તો જુઓ. એ વિકલ્પ છે अपना પરિણામ છે જ નહીં. વ્યવહાર છે તો અજીવ છે. હા જીવ સ્વભાવમાં અનાદિ અનંત ચિદ રૂપ સ્વભાવ એના પરિણામ લગાવો. વિતરાગી પરિણામ ધ્યાનના લગાવો. હા એ સારી વાત છે બાપુ. ચર્ચા કરે, વાત કરે, ગમે તે કરે. નિયમસારમાં કહ્યું પ્રભુ કોઈ આવા માર્ગની નિંદા કરે મારા
એકાંત માનનારા છે, પોતાના નિર્વિકલ્પથી પ્રાપ્ત થાય, વ્યવહારને માનતા નથી, વ્યવહારથી થાય એવી નિંદા કોઈ કરે, વસ્તુની સ્વરૂપમાં અભક્તિ ન કરી છે. હા હા મસ્કરી છે ને, મસ્કરી કરી છે ને. હા વિધિના મસ્કરી કરી છે. એ બાપુ. हाँ हाँ दूसरी जगह भी कहा है, उसका यह भावार्थ है, वेद शास्त्र तो अन्य तरह ही है. वेद એટલે વિતરાગની વાણી. હા હા અને શાસ્ત્ર એટલે મુનિના વાક્યો ના થયું છે ને. એ તો अन्य तरह ही है, नए प्रमाण रूप. ये तो नए नए प्रमाण ना विकल्प से जाना ये वस्तु है. ज्ञान की पंडिताई कुछ और ही है. हाँ 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 यह आत्मा तो निर्विकल्प है. हाँ हाँ જ્ઞાનની પંડિતાઈ મોટી, આમ થાય તેમ થાય આમ થાય. हाँ 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 पंडिताई का विषय नहीं आता. है पंडिताई का विषय नहीं आता. મને શાસ્ત્રમાં બહુ જ્ઞાન કરીને પછી વ્યવહાર કાઢ્યો ને એમાંથી એનાથી થાય ને એવી પંડિતાઈ કામ ન હોય બાપુ. આમ કે છે. હા હા पंडिताई कुछ और ही है, ये आत्मा तो निर्विकल्प है. हाँ वस्तु निर्विकल्प છે, નિર્વિકલ્પ પરિણતિ પ્રાપ્ત થાય, એમાં પંડિતાઈ કઈ કામ કર્યું નથી કે. હા હા આવી વાત છે. હા હા વ્યવહારનો વટ છોડશે ત્યારે નિશ્ચયનું લક્ષ્ય છે. એટલે વ્યવહારથી પ્રાપ્ત થાય એ વાત તો કથન માત્ર છે. વ્યવહાર નહીં આવ્યું છે ને, કથન માત્રનું છે. થોડસમાં વ્યવહાર નહીં તો કથન માત્ર છે. હા હા કહેવામાં આવે વસ્તુની સ્થિતિ એમ નથી. હા હા પણ परमात्मा तत्व तो केवल आनंद रूप है. हाँ 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 जानियो, आत्मा निर्विकल्प है, नई प्रमाण निक्षेप से रहित है. तथा ज्ञान की पंडिताई कुछ और ही है. हाँ અને પરમ તત્વ તો કેવલ આનંદ રૂપ है. હા હા વસ્તુ જે ભગવાન આત્મા એકલો આનંદ રૂપ છે એમ કઈ શું કહેવા માંગે છે? તો વિકલ્પાદી વ્યવહાર છે તો દુઃખ રૂપ છે. સમજાણું કાંઈ એના એ સાધનમાં કેમ આવે એમ કે છે. હા હા ભગવાન આત્મા અતિન્દ્રિય પરમ આનંદના મૂર્તિ પ્રભુ છે. તો હા હા और ये लोग अन्य मार्ग में लगे हुए हैं. हाँ 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 यश तिलक नहीं है, यश तिलक છે ને ગ્રંથિયાનું લખ્યું છે યશ તિલક, ચંપુ નહીં, યશ તિલક ચંપુ છે ને પુસ્તક ગ્રંથ એમાં લખ્યું. અરે કઈ લાગ્યા મારા કે છે વ્યવહારમાં વળગ્યા ને જાણે મળ્યું છે બાપા. વસ્તુ તો અંતર્મુખ ધ્યાનમાં મળે એવું છે, બાકી કઈ છે નહીં. હા 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 બાકી બધા ફાંફા. શાસ્ત્ર બહુ ભણીએ ને, ન્યાયના ગ્રંથો બહુ ભણીએ ને તો હાથ લાગી જાય એવું નથી. હા હા આ જાત્રા કરીએ તો ભગવાન પ્રાપ્ત થઈ જાય, ભગવાનની ભક્તિથી પ્રાપ્ત થઈ જાય, બધી ભ્રમણા છે. હા હા લોકો કંઈક
છે માર્ગ ને કંઈક વળગ્યા છે એમ કીધું કહ્યું અહીંથી માર્ગમાં લગાવ્યો છે. જાણે દેવગુરુની ભક્તિ કરીએ તો એમાંથી આપણને આત્મા મળી જશે. વ્યવહાર બહુ કરીએ તો આત્મા મળી જશે. વ્યવહારની દિશા પર તરફ એને સ્વદિશા તરફની મદદ મળે એમ ભાઈ. શું સમજાણું? કઈ રાગ છે એની દિશા તો પર તરફ છે અને નિર્મળ નિર્વિકલ્પનો દિશા તો સ્વતર છે. યસ્તિલક ચંપુ યસ્તિલક ચંપુ 251 એમ લખ્યું છે. અધ્યાય 5 ગાથા 51 તમે લખ્યું નહીં કાં છે. યશ તિલક ચંપુ અધ્યાય 5 ગાથા 251 તે લખી છે. એ આનંદના નાથને પામવા તો આનંદની પરિણતિ જોઈશે કે ભાઈ. એ વિકલ્પની પરિણતિ તો દુઃખની દશા છે. એવી વાત કરે છે ને. ભાઈ તારો આત્મા અંદર આનંદ મૂર્તિ છે પ્રભુ. તું આનંદનો ધામ છો. સ્વયં જ્યોતિ સુખ ધામ. અતિન્દ્રિય આનંદનું વસ્તુ તું. અતિન્દ્રિય આનંદમય છો તું. એને અતિન્દ્રિય આનંદની પરિણતિ દ્વારા જ પૂર્ણતાની ધ્યેયને પામી શકે છે. એની જાતની પરિણતિ દ્વારા તે જાત પેદા થાય મળે છે. એ વ્યવહારના વિકલ્પથી પ્રભુ યાદ આવે એવું નથી. समझाणु का है। अरे लोग अन्य मार्ग में लगे हुए हैं। જેણી કોર જાવું છે તેના માર્ગમાં ન આવતા જેણી કોર નથી જાવું તેને માર્ગમાં જાય છે. એ અષ્ટલકનો અર્થ હોય શું છે ને? પાંડિતમ શાસ્ત્ર પાંડિત અન્યથા અન્યથા પરમ તત્વ લોકા ક્લિશંતી અન્યથા. મફતના ક્લેશ કરે છે વિકલ્પને ઉઠાવીને વ્યવહારના. આની ભક્તિથી મળશે ને, જાત્રાથી મળશે ને, શાસ્ત્ર વાંચનથી મળશે ને. દુઃખ છે પણ ભાન ક્યાં છે ને? सो वृथा क्लेश कर रहे हैं. ભગવાન પરમાનંદના નાથને નિર્વિકલ્પ ધ્યાનથી પ્રાપ્ત કરવું જોઈએ, નિર્વિકલ્પ શાંતિથી પ્રાપ્ત કરવું જોઈએ. એ છે કે બીજે વળગ્યા જ મારા. આ સાધન છે વ્યવહારનું. અરે પ્રભુ ક્યાં જાઉં છું પણ ભાઈ. એ શ્રીમદમાં યાદ મોટો એવી વાત પૂછે મારવાડે. સાધન પણ સાધન આ સાધન છે, બીજું સાધન નથી. એકાંત સમ્યક સાધન આ જ છે. એ વાત આવી છે. इस तरफ इस जगह अर्थरूप शुद्धात्मा उपाधि देखो. आમાં અર્થ એટલે પદાર્થ, શુદ્ધાત્મા, शुद्ध आत्मा ये एक उपाधि है और सब त्यागने योग्य है. વ્યવહારમાં વ્યવહાર એ ત્યાગને યોગ છે એમ કે છે. એનું લક્ષ છોડવા લાયક છે. પરમાત્મા પ્રકાશ ગજબ કામ કર્યું. એમાં બોલે હમણાં આવી ગયા હો, ઠીક કર્યું. વાંચે તો ખરા હાથ તો લી. હરી બાપા આવા ટાણા મળવા મુશ્કેલ ભાઈ. એમ સારા સમજના ચાહીએ. એટલે કે નિત્યાનંદ પ્રભુ એ જ ઉપાધિ છે
વિતરાગી પ્રણતિમાં એ જ આદરણીય છે, બાકી સબ એ છે. એ છે એમ કરવું નથી. આ બાજુની પ્રણતિમાં આને ઉપાધિ માન્યું બોલું એ થઈ ગયું. હા 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 સમજાણું કાંઈ. પરમાનંદ સ્વરૂપ પૂર્ણ આનંદનો આનંદ વસ્તુ એકલું અતિન્દ્રિય આનંદ લો. હા 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 गगन मंडल में गहुआ वियाणी वसुधा दूध माया माखण थासो विरला पाया सासे जगत भरमाया. सास मठा. હા 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 ગગન મંડળમાં આકાશની વાણીમાંથી આવ્યું કે આ આત્મા આવો છે એમ આવ્યું. એ નિરાલંબી વાણી નીકળી ગગન મંડળ ભગવાનની વાણી. વસુધા માણસને કામે પડી પણ એમાંથી માખણ વિરલાય કાઢ્યું. એ તો કે નહીં એનાથી થાય, પરથી થાય, પરથી થાય એમ કરીને રોકાઈ ગયા, સાસમાં ભરમાઈ ગયા. હા હા ગગન મંડળ में अद्भुत कुआ वाहे अमिका वासा सुगुरा वे सो भर भर पीवे એ નુગુરા જાવે રે પ્યાસા અબ દુસો જોગી રે ગુરુ મેરા ગગન મંડળ મેં અદબીચ કુવા. આ આત્મા છે ને અધર છે ને ક્યાં છે? અમૃતનો કુવો છે, અમૃતનો સિંધુ. પણ સુગુરાઓ વેસો એ ભર ભર પીવે. સુગુરુ એને એમ કહ્યું પ્રભુ તારી દશા વસ્તુ તારામાં પડી છે, એના તરફના ધ્યાનની પ્રણતિ તને પ્રાપ્ત છે, એને આ મળી. નુગુરાજ આવે પ્યાસા જેનો બોધ એવો મળ્યો કે વ્યવહાર કરતા થાય છે, નિમિત્તના લાંબને થાય છે, એને નહીં પ્રાપ્ત થાય. એ હા 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 એ 23 થઈ. એ રીતે 23મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે